મોર્નિંગ બાળકો. પરફેક્ટ છે, બધું દેખાય છે, સંભળાય છે? ઓકે, હવે એક પોઈન્ટ આપણે વચ્ચેથી મિસ જે થઈ ગયો હતો એ પોઈન્ટની વાત આપણે કરી લઈએ આજે, એટલે આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય જે વચ્ચેથી રહી ગયો હતો એક ટોપિક. જૂના કોર્સની અંદર આખું ચેપ્ટર હતું. આજે અત્યારે જે ડિસ્કશન આપણે કરવાના છીએ એના વિશે ઓલમોસ્ટ એક ચેપ્ટર હતું પશુપાલન વાળું, એનો આ એક ભાગ હતો મોટો એવો, જેને કન્સાઇઝ અથવા તો કમ્પાઇલ કરી અને આ ચેપ્ટરની અંદર ઉમેરી દીધો છે. બરાબર છે? એટલે માહિતી ઘણી બધી શેર કરવાની થશે મારે, થોડીક લંબાવીને. જે આપેલું છે એના કરતા માહિતી થોડીક વધારે હું તમને શેર કરીશ, ત્યારે તમને સમજાશે. ઓકે, આવતીકાલથી આપણે 2 દિવસ, એટલે કે શુક્ર અને શનિ 2 દિવસ રિવિઝન ની વાત કરશું. નવું ચેપ્ટર શરૂ કરશું તો વળી વચ્ચે વેકેશન આવી જશે, એવું થશે તમારું, હે ને? એટલે નવું ચેપ્ટર આપણે ચાલુ નથી કરતા ફાઇનલી, એવું ડિસિઝન મેં લીધું છે પર્સનલી. તો અત્યારે પહેલા એ નક્કી કરી લઈએ કે આવતીકાલે તમારે કયા ચેપ્ટરનું રિવિઝન કરવું છે. 11મા ધોરણનું કોઈ એક ચેપ્ટર સિલેક્ટ કરી લ્યો તમે કે આ ચેપ્ટર આપણે કરશું એમ. ચોઈસ તમારી છે. હું તમને ચોઈસ આપું કે આટલા ચેપ્ટર્સ? ઓકે, ચેપ્ટર નંબર 8, 9, 10 માંથી કોઈ પણ એક ચેપ્ટર સિલેક્ટ કરવું હોય? નહીં. ઓકે, ચેપ્ટર નંબર 1, 2, 3, 4 માંથી 5, 6, 7, 11, 12, 13 બોલો. વધુ મત કરશું આપણે. બોલો રાજ. 11, 12, 13. 11, 12, 13 એટલે એમ કોઈ પણ એક જ આવતીકાલે લેવાશે. તો 11, 12, 13 માંથી 11મું ચેપ્ટર આવતીકાલે શરૂ કરવું છે? ઓકે, ડન છે. હાલો, પછી ક્રમિક રીતે લઈ લેશું આપણે, બધાય લઈ લઈશું વન બાય વન. બરાબર છે? એટલે આપણે દાખલા તરીકે પછી વેકેશન પડશે, આ 2 દિવસ છે શુક્ર અને શનિ, તો 2 દિવસમાં તો રિવિઝન થઈ જ જાય આખા ચેપ્ટરનું. એટલે એટલીસ્ટ 11મું એક ચેપ્ટર 2 દિવસમાં પતી જશે. રેડી? ઓકે, ડન છે. હાલો, પછી આપણે વિચારશું પછી શું કરવું એમ. પહેલા આપણે આવતીકાલે 11મું ચેપ્ટર શરૂ કરશું, ધોરણ 11નું 11મું ચેપ્ટર. બરાબર છે? ઓકે, ફાઇન. તો આજનું ચેપ્ટર હવે શરૂ કરીએ. છેલ્લો પોઈન્ટ, ચેપ્ટર નંબર 10 ધોરણ 12નો, જે આમ તો ચેપ્ટરની શરૂઆતમાં આવે છે. બરાબર છે? હવે આપણે હરિયાળી ક્રાંતિની એક વાત કરી હતી, તમને ખ્યાલ હોય તો. લગભગ 1960 થી લઈ અને 2000 સુધીનો જે સમયગાળો હતો, 20મી સદીનો પૂર્વાર્ધ, આઈ મીન. બરાબર છે? તો એની અંદર ઘણા બધા પ્રકારના ફેરફારો થયા, કૃષિ ક્ષેત્રે ખાસ કરીને. કેમિકલ ફર્ટિલાઇઝર, કેમિકલ જંતુનાશકો વગેરે માર્કેટની અંદર ખેડૂતો માટે ઉપલબ્ધ થયા, જેને કારણે આપણો અન્ન પુરવઠો, એનું જે ઉત્પાદન છે એ ઘણા મોટા પ્રમાણમાં થવા માંડ્યું. તો આપણે એના વિશે હવે વાત આગળ વધારશું, એ મુદ્દાને આપણે આગળ વધારીએ. બરાબર છે? તો અત્યારનો જે આપણો વિકટ પ્રશ્ન એ સમયનો, અત્યારનો એટલે એ સમયનો, એવો હતો કે હરિયાળી ક્રાંતિથી લગભગ 3 ગણો આપણે અન્ન પુરવઠો વિકસાવી શક્યા હતા જે તે સમયે આવી. બરાબર છે? 3 ગણો વધારે, એમ અપ્રોક્સિમેટલી 3 ગણો વધારે. પણ અત્યારે જે સ્પીડથી માનવ વસ્તી વધે છે, બરાબર છે, જે સ્પીડથી માનવ વસ્તી વધે છે ને, એ સ્પીડથી હવે આપણે એ જ હરિયાળી ક્રાંતિના માધ્યમ દ્વારા ખેતી કરશું અને જે ઉત્પાદન મેળવશું, તો એ જથ્થો ભવિષ્ય માટે ચિંતાજનક બનશે. કે માનવ વસ્તી જેટલી સ્પીડમાં વધે છે એટલી સ્પીડમાં ઉત્પાદનની ક્ષમતા એટલા માટે નથી વધતી કે તમે રાસાયણિક ખાતર વાપરશો, રાસાયણિક જંતુનાશક વાપરશો, એટલે ડેફિનેટલી જમીન ઉપર, પાણી ઉપર જે પ્રદૂષણની અસર થાય છે એને કારણે દિવસે ને દિવસે ઉત્પાદકતા ઘટે છે. તો ઉત્પાદકતા ઘટે અને વસ્તી વધે, તો એનું બેલેન્સ તો કેમ રાખવું એમ.
સમજાય છે કે નહીં? એટલે આપણે શું કરીએ છીએ વર્ષોથી, આજથી નહીં, એ તો પરંપરાગત રીતે સુધારેલી પાકની જાતિઓનો ઉપયોગ કરીએ. આપણે લક્ષણોમાં સુધારો કરીએ સતત સંવર્ધન દ્વારા. નવો શબ્દ હું ઉમેરું છું તમારી ડિક્શનરીમાં, બરાબર છે? હવે આ શબ્દ કોને અનુલક્ષીને છે એની વાત કરું હું, હે ને? આ પ્રશ્ન છે અથવા તો આ ટોપિક છે હાઇબ્રિડાઇઝેશનનો. મેઇન હેડિંગ આનું આ છે, સંકરણ. કે કોઈ એક વિશેષ પ્રકારની પાકની કોઈ પણ વેરાયટી લ્યો, જાત લ્યો તમે, ઘઉં છે, ચોખા છે, શાકભાજીની કોઈ પણ વેરાયટી છે, જેનું કોઈ આર્થિક મહત્વ છે, તમારા ખોરાકનો એક ભાગ છે, એ એક જ પ્રકારના નો આવતા હોય. તમે જોશો ને તો ઘઉંના કેટલાય બધા અલગ અલગ પ્રકાર હશે, ચોખાના કેટલાય અલગ અલગ પ્રકાર હશે. ઇવન અત્યારે સીઝન છે કેરી, તો કેરી એક જ પ્રકારની થોડી છે. તમારી માર્કેટની અંદર ઘણી બધી અલગ અલગ જાતની કેરી આવે છે. સમજાય છે હું જે કહેવા માંગુ છું? હા કે ના? એ શું છે? તો એ કે સુધારેલી જાત છે. શું છે? સુધારેલી જાત. તો કોઈ પણ કૃષિજન્ય વનસ્પતિ એની બે વેરાયટી આપણી પાસે છે. એક તમે કયો દેશી જાત અને એકને કહેવાય સંકર જાત. આ શબ્દ સાંભળેલો હશે, દેશી કેરી અને કેસર કેરી. કેસર કેરી સંકરણ છે. દેશી કેરી હોય ને એ નોર્મલ કુદરતી રીતે કોઈ પણ પ્રકારના આપણા હસ્તક્ષેપ વગર વિકાસ પામી છે, બરાબર છે? એની મેળાએ એ ઉત્ક્રાંતિ દરમિયાન ભગવાને એને બનાવી છે, પણ આપણે ઈ કેરી ખાટી લાગે છે, એનું ફળ નાનું લાગે છે, એનો ગોટલો મોટો લાગે છે ને એનો ગર્ભ ઓછો લાગે છે. એટલે આપણે એમાં ફેરફારો કર્યા છે, કૃત્રિમ રીતે સંકરણ કરાયું છે. આપણે શું કરાયું છે? કૃત્રિમ રીતે સંકરણ કરાયું છે, જેને કારણે એમાં લક્ષણમાં ફેરફાર થાય છે. જ્યારે એમાં લક્ષણમાં ફેરફાર થાય અને જે નવી જાત વિકસે એને શું કહેવાય? સંકર જાત. આટલું સમજાય છે? તો અહીંયા જે પ્રજનન છે એ પ્રાકૃતિક છે. હું લિંગી પ્રજનનની જ વાત કરું છું અત્યારે. પ્રાકૃતિક લિંગી પ્રજનન છે, બરાબર છે? અને સંકર જાતમાં પ્રેરિત છે. હવે અહીંયા હું શબ્દ આપણે જે ભૂતકાળમાં વાપરેલા છે એનો ઉપયોગ કરું. આ છે नैसर्गिक पसंदगी. नाम तो सुना होगा शायद. કોને કોને સાંભળેલું છે આ નામ? કોને કોને સાંભળેલું છે નૈસર્ગિક અથવા તો પ્રાકૃતિક પસંદગી? નામ કોને આપ્યું છે આ? ચાર્લ્સ ડાર્વિન. આ થઈ ગયું કૃત્રિમ પસંદગી. કૃત્રિમ પસંદગી નો સિદ્ધાંત આપણે સમજ્યા હતા મેન્ડલિયન જેનેટિક્સ. મેન્ડલ સમજાણું કે નહીં?
ઓલરાઈટ. સો નૈસર્ગિક પસંદગી જ્યાં થાય છે ઈ ઉત્ક્રાંતિમાં સામાન્ય દેશી જાતનો વિકાસ કરે. પણ તમે તમારા ઈચ્છિત લક્ષણને વિકસાવવા માટે શું કરશો? તમે નક્કી કરશો કે આની પરાગરજ આ વનસ્પતિ ઉપર હું છાંટીશ એમ. તો એ શું થઈ ગયું? કૃત્રિમ પસંદગી અને પ્રેરિત પ્રજનન છે. ચાલો, આ કોને કોને ખબર પડી છે મેં જે સમજાવ્યું છે એ મુદ્દો? પક્કા? ઓલરાઈટ, ગુડ. હવે સંકર જાત જ્યારે વિકાસ કરવાની વાત છે ત્યારે એની પણ બે પદ્ધતિઓ છે. એક પરંપરાગત પદ્ધતિ છે અને એક આધુનિક અને બાયોટેકનોલોજીની મદદથી પણ આ હવે અત્યારે સંકરણ શક્ય છે. બરાબર છે? તો આધુનિક પદ્ધતિ છે જે આરડીએનએ દ્વારા થઈ શકે છે. રાઈટ? તો કોઈ પણ વિશેષ લક્ષણ તમારે કોઈ જાતિની અંદર ઉમેરવું છે જે છે નહીં, અથવા તો સુધારવું છે. દાખલા તરીકે મેં હમણાં કીધું દેશી કેરી થોડીક ખાટી હોય પ્રમાણમાં, બરાબર છે, પણ એનું ન્યુટ્રિશન વેલ્યુ સારી હોય. હવે એની જગ્યાએ મારે એની અંદર સ્વીટ ટેસ્ટ, ગળાશ વધારવી છે, તો મારે લક્ષણમાં ફેરફાર કરવો છે ને. એના ફળની સાઈઝ નાની છે, મારે મોટી કરવી છે. લાંબુ ફળ કરવું છે, મોટું દળદાર ફળ કરવું છે, તો એનું કદ વધારવું છે ને, તો મારે લક્ષણમાં ફેરફાર કરવો છે ને. ક્લિયર થાય છે હું જે કહેવા માંગુ છું એ? હા કે ના? તો એના માટે મારે કરવું શું પડે? જવાબદાર કોણ? આ લક્ષણમાં ફેરફાર કરવો છે તો જવાબદાર ઘટક કોણ? તો કે જનીન. જે પણ મારે ફેરફાર કરવાની જગ્યા છે એ જનીન છે. પોઈન્ટ સમજજો. રાઈટ? તો મારે જનીનમાં ફેરફાર કઈ રીતે કરાવી શકું? એક જ રસ્તો છે મારી પાસે, વ્યતિકરણનો. અને વ્યતિકરણ કરવું એટલે મારે ટેકનોલોજી શું વાપરવી પડે? લિંગી પ્રજનનની. સિદ્ધાંત કેવો વાપરવો પડે? લિંગી પ્રજનનનો. એટલે મારે લિંગી પ્રજનનનો ઉપયોગ કરવો પડે દર વખતે. પણ જ્યારે લિંગી પ્રજનનમાં જ્યારે અર્ધીકરણ થાય છે, જ્યારે જન્યુજનન થાય છે, ત્યારે એવું કોઈ લખેલું હોય કે હું એને કહું કાનમાં એ વનસ્પતિને કે એ આ જનીન છે એ આ જગ્યાએ હશે, તું એમાં ફેરફાર કરજે એટલે એમાં ફેરફાર કરે, એવું શક્ય બને? એ તમારું માને નહીં ને. તો આ એનો ડ્રોબેક છે. પરંપરાગત પદ્ધતિમાં તમે જે ઈચ્છો છો એ જનીનમાં ફેરફાર થવાની શક્યતા નહીવત છે. થાય તો થાય, મોટા ભાગે ન થાય. બરાબર છે? ભાગ્યે જ થતી પ્રક્રિયા છે. જો થાય તો મોટા ભાગે ખૂબ લાંબા સમયે થાય. તમારે સતત ઘણી બધી વખતે, ઘણી બધી પેઢીઓ સુધી આ પ્રક્રિયાઓ કરાવવી પડે. ત્યારે એકાદ પેઢી એવી નીકળે કે જેની અંદર ઈચ્છિત લક્ષણ આવે તો આવે. બરાબર છે? એટલે ખૂબ જ લાંબા સમયે આ પ્રયોગને સફળતા મળવાની શક્યતા એક તો નહીવત જ છે. જો મળવાની હશે તો તાત્કાલિક નહીં મળે, ખૂબ લાંબા સમયે મળશે. સોલ્યુશન તો છે જ આપણી પાસે. હવે તમારે જે જનીન જોઈએ છે એકમાંથી કાઢીને બીજામાં નાખી દો, વાર્તા પૂરી થઈ ગઈ. શું કામ ચિંતા કરવી? આ પ્રક્રિયાઓમાંથી પસાર જ શું કામ થવું? કોઈ પણ ઈચ્છિત જનીનમાં તમે ધારો એવો ફેરફાર કરી શકો છો. હવે આટલું સમજાણું જે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો તમને, સંકરણના આ સામાન્ય સિદ્ધાંતો છે. એટલે મૂળભૂત રીતે
આરડીએનએ ટેકનોલોજીનો જન્મ સંકરણના સિદ્ધાંતોના રિસર્ચ દ્વારા થયો છે. પ્રશ્ન થવો જોઈએ ને, આરડીએનએ આવ્યું ક્યાંથી? એમ કોઈ કે પહેલી વાર વિચાર તો કર્યો હશે ને કે આવું કંઈક કરીએ એમ. આ બધા વૈજ્ઞાનિકોએ કર્યું કે જે પહેલા પરંપરાગત પદ્ધતિ દ્વારા લક્ષણોમાં ફેરફાર કરતા. પછી એને થયું કે આવું કંઈક કરી શકાય કે ન કરી શકાય. એનો એટલે આરડીએનએ ટેકનોલોજીનો જે જન્મ છે, કૃત્રિમ પસંદગીનો જે જન્મ છે, એમાંય કૃત્રિમ પસંદગીમાં પણ આરડીએનએ ટેકનોલોજી આવવા પાછળની આપણી જે જરૂરિયાત હતી એ શું હતી? ખોરાક. અને ખોરાકના ઉત્પાદન માટે મોટા ભાગે જે રિસર્ચો થયા એમાંથી આરડીએનએ ટેકનોલોજીનો જન્મ થયો છે મૂળભૂત રીતે. પછી ભલે આપણે ઉપયોગ અત્યારે અસંખ્ય ફિલ્ડની અંદર કરીએ છીએ, એ બીજા નંબરની વાત છે, પણ મૂળભૂત રીતે એની જરૂરિયાત અહીંયાથી ઊભી થઈ હતી. તો આ મેં આખું બેકગ્રાઉન્ડ બાંધ્યું તમને. બરાબર છે? આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓલરાઈટ, ગુડ. ચાલો હવે હું પાછો જ્યાં હતો ત્યાં પાછો આવી જાઉં. ઓલરાઈટ. તો વધારાનું ઉત્પાદન સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ વડે નહીં, પરંતુ કુશળ વ્યવસ્થાપનના મહાવરા અને એગ્રોકેમિકલને લીધે હતું. આ જે 3 ગણું ઉત્પાદન આપણે કર્યું, એ સુધારેલી જાત આપણે ઉપયોગ કરતા થયા એટલે નહોતું, પણ એ તો એગ્રોકેમિકલને કારણે હતું. આમ છતાં વિકસતા વિશ્વમાં એગ્રોકેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે ખર્ચાળ પણ હતો અને પરંપરાગત સંવર્ધન, જે ઓલા 2-3 મુદ્દાઓ મેં લખ્યા હતા હમણાં, સંવર્ધન કહેવાય. જો અહીંયા હું આ સંવર્ધન શબ્દનો ઉપયોગ કરવા માંડું તો આ સંકરણ માટેનો જ બીજો શબ્દ છે સંવર્ધન. એટલે જ્યાં જ્યાં સંવર્ધન શબ્દ આવશે ત્યાં ત્યાં તમારે સમજવાનું શું છે? સંકરણના પ્રયોગોમાં જે પેઢી દર પેઢી આપણે વનસ્પતિઓ મેળવીએ એને સંવર્ધન કર્યું કહેવાય. એટલે સંકરણ કે સંવર્ધન બંને એક જ પ્રક્રિયા માટે વપરાતા શબ્દ છે. ક્લિયર થાય છે હું શું કહેવા માંગુ છું? હે ને? ઓલરાઈટ, ગુડ. ચાલો હું પાછો આવી જાઉં. પરંપરાગત સંવર્ધન ઈ આ છે, આ પરંપરાગત પદ્ધતિ. બરાબર છે? તો પરંપરાગત સંવર્ધનના ઉપયોગ દ્વારા વર્તમાન જાતિઓના પાક ઉત્પાદનમાં વધારો સંભવ નથી. તમારે જે કરવું છે એ તો હવે આના દ્વારા શું કામ સંભવ નથી? મેં મુખ્ય કારણ કીધા. થાય તો થાય, મોટા ભાગે ન થાય, ને થાય તો વર્ષોના વર્ષો નીકળી જાય. હવે એટલો સમય જ નથી આપણી પાસે. જે સ્પીડે માનવ વસ્તી વધે છે એ સ્પીડે આપણી પાસે એટલો સમય જ નથી ટૂંકમાં. તો પારંપરિક સંવર્ધનની પદ્ધતિઓ પર્યાપ્ત ઝડપી અને અસરકારક રીતે પાકની સુધારણા માટેની માંગને પહોંચી પડવામાં નિષ્ફળ જાય જ. જેથી આપણી પાસે અત્યારે જે વાપરીએ છીએ ટેકનોલોજી, એનું નામ છે પેશી સંવર્ધન. કઈ પદ્ધતિ છે? પેશી સંવર્ધન, જે અત્યારે વાપરીએ છીએ, જે આરડીએનએ નથી, આરડીએનએ ટેકનોલોજી નથી, એ બેયની વચ્ચેની અવસ્થાઓ છે આ પેશી સંવર્ધન, જેને કહેવાય છે ટિશ્યુ કલ્ચર. ઓકે, હવે આ ટિશ્યુ કલ્ચર છે શું એની વાત કરીએ. જો અમુક ચોક્કસ ટર્મિનોલોજીસને તમારી બુકની અંદર રાખવામાં આવી છે, જેને હું એક્સપ્લેન કરું છું વન બાય વન. તો પહેલું, પેશીની જ્યારે વાત આવશે, પેશી સંવર્ધન, રાઈટ? તો એ પેશીનો ઉછેર છે. સંવર્ધન એટલે મેં શું કીધું? ઉછેર. બીજો એનો શબ્દ થાય ઉછેર. તો પેશીને તમારે વાવવાની છે, પેશીનો તમારે ઉછેર કરવાનો છે. બરાબર છે? ઓકે. તો કોઈ પણ કોષ અથવા તો નિવેશ્ય એવો શબ્દ વાપરેલો છે અહીંયા. એક મિનિટ, પહેલા હું છે ને અહીંયા આવી જાઉં. આ ભૂલી ગયો છું. હું ક્યારનો ગોતતો હતો કે મેં એક પોઈન્ટ વચ્ચે ભૂલી ગયો. રેડી? ઓકે, પેશી સંવર્ધન એટલે શું એને અહીંયા વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો છે. મેં કીધું ને કે પેશી એટલે કોષોનો જથ્થો છે, એને તમે ઉછેરો છો. તો કોષોને ઉછેરવા માટે આપણે એક સંવર્ધન માધ્યમ લેવું પડે, એટલું કેને ખબર છે આમાંથી? ઓલરાઈટ. તમારે જરૂરિયાત છે એની છે સંવર્ધન માધ્યમ. એટલે તમે કોઈ એક વેસલ, વાસણ
તે પછી ટેસ્ટ ટ્યુબ હશે, પેટ્રી ડીશ હશે, બીકર હશે, એની અંદર સંવર્ધન માધ્યમ લઈ એની અંદર પેશી નાખો, કોષોનો જથ્થો નાખો, એટલે પોષક દ્રવ્યોનો ઉપયોગ કરી અને એ કોષો વિભાજન પામી, બહુગુણન પામી અને મોટો જથ્થો બનાવશે. આને પેશી સંવર્ધન કહી શકાય. રેડી? ઓકે. હવે આની શરૂઆત 1950 માં થઈ હતી સૌથી પહેલા. બરાબર છે? અને એ જે નવો કોષનો જથ્થો બન્યો ને એના માટે શબ્દ વાપરવામાં આવ્યો તો આ નિવેશ્ય. પોઈન્ટ સમજવાનો છે તમારે. બરાબર છે? એટલે કે જ્યારે તમે હવે સ્પેસિફિકલી વનસ્પતિના સંવર્ધનની હું વાત કરીશ. વનસ્પતિના પેશીના સંવર્ધન માટે તમે જ્યારે સંવર્ધન માધ્યમ લેશો, એની અંદર પોષક દ્રવ્ય ઉમેરશો, એમાં તમે જ્યારે કોષ નાખશો અને કોષ જ્યારે વિભાજન પામશે, પોઈન્ટ સમજવાનો એક ઈ છે, યાદ કરવાનો, સમજવાનો નહીં, યાદ કરવાનો, કે વનસ્પતિ કોષને જો તમારે વિભાજન કરાવવું છે તો વિભાજન કરી શકે એવા કોષ લેવા પડે. તો કાયમી પેશીની ગુણધર્મ નથી એ. તો સંવર્ધન કરાવવા માટે તમારે જે પેશી લેવાની થશે એ કઈ પેશી લેવાની થશે? તો કે ઓકે, જુનાગઢ. સંભળાણું નહીં, પણ તે કીધું આમ લિપ સિંક ઉપરથી ખબર પડી કે વર્ધમાન એવું બોલી હોય છે. વર્ધમાન પેશી લેવી પડે. એટલે નિવેશ્ય જે હશે ને એ સંવર્ધન માધ્યમમાં વિભાજન પામેલા વર્ધમાન પેશીના કોષોનો સમૂહ છે, આવી એની વ્યાખ્યા થાય. સમજાય છે હું જે કહેવા માંગુ છું એ? રેડી? તો નિવેશ્યમાંથી તમે સંપૂર્ણ વનસ્પતિનું પુનઃ સર્જન કરી શકશો. શું કામ? એ કોષો કેવા છે? અવિભેદિત કોષ છે અને એનું તમે વિભેદન જેવું ધારો એવું કરાવી શકો. બરાબર છે? એટલે કે વનસ્પતિનો કોઈ પણ ભાગ કે પેશીને લઈ ખાસ પ્રકારના પોષક માધ્યમમાં જંતુમુક્ત સ્થિતિમાં ટેસ્ટ ટ્યુબમાં તમે ઉછેર કરી શકશો. તો મૂળભૂત પ્રણાલી શું છે ખબર છે પેશી સંવર્ધનની? પેશી ખાસ કરીને જે અવિભેદિત પેશી છે, બરાબર છે, એટલે કે વર્ધમાન પેશી, એને તમારે ઉછેર કરવાનો છે. એટલે તમને મળશે નિવેશ્ય. શું મળશે? નિવેશ્ય. નિવેશ્ય એટલે અવિભેદિત કોષોનો સમૂહ. સંવર્ધન કરેલો જે સમૂહ છે એની વાત છે. એમાંથી તમારે વિશેષ પ્રકારનું રૂપાંતરણ કરવું પડશે, પ્રેરિત કરવો પડશે, એને એવા રસાયણો નાખવા પડશે કે જે એનું વિભેદન પ્રેરે. હું છે અલગ કલરથી લખી દઉં, તમને મજા આવશે. અહીંયા તમે વિભાજન કરાવેલું છે, હવે તમે કરાવશો વિભેદન. વિભેદન દ્વારા તમે બનાવશો એમાંથી આ. શું બનાવશો? ભ્રૂણ. એવી રીતના એવા રસાયણો એની અંદર ઉમેરવાના કે જે ભ્રૂણમાં એનો વિકાસ કરશે. તો વનસ્પતિ પેશીના અંતઃસ્ત્રાવો 5 પ્રકારના હોય. એ 5 પ્રકારના અંતઃસ્ત્રાવોનું એવું કોમ્બિનેશન આવે કે એ તમે આની અંદર નાખી દો એટલે એ નિવેશ્યમાંથી ભ્રૂણ બનાવી શકે. બરાબર છે? ભ્રૂણનું બીજાંકુરણ કરવું પડે, ભ્રૂણને સક્રિય કરવો પડે અને એમાંથી બાળ છોડનો વિકાસ કરવો પડે.
તો ભ્રૂણનો વિકાસ કરી અગેન એમાં એવા એ પ્રકારના રસાયણોનો સમૂહ ઉમેરવો પડે તમે કે જે એ વિકાસની પ્રક્રિયાને, દાખલા તરીકે ઓક્ઝીન, સાઇટોકાઇનિન, એનું એવું કોમ્બિનેશન નાખો તમે કે એ ભ્રૂણ વિકાસને પ્રેરે અને તમારી પાસે તૈયાર થાય છે બાળ છોડ. ક્યાં તૈયાર થશે? લેબોરેટરીની અંદર જે તમે વાસણની અંદર આ કરો છો, એ ટેસ્ટ ટ્યુબ હશે, XYZ જે બી પાત્ર હશે, એ પાત્રની અંદર તમે આવા એક્સપ્લાન્ટ કહેવાય અંગ્રેજીમાં, એક્સપ્લાન્ટ. બાળ છોડનું નિર્માણ કરી શકાય આ રીતે. પછી એને ઉપાડી અને તમે ગાર્ડનમાં વાવી શકો. તો આ રીતે પેશી સંવર્ધન દ્વારા તમે જેટલા ધારો ને એટલા સંતતિનો વિકાસ કરી શકો, જેટલી ધારો એટલી સંતતિ. ક્લિયર થાય છે મેટર? યસ ઓર નો? આ પેશી સંવર્ધનના સ્ટેપ્સ લખ્યા છે મેં તમારા માટે. હવે એના માટે થઈ અને જે મૂળભૂત સિદ્ધાંત ઉપયોગમાં આવે છે એ છે આ ટોટીપોટેન્સી, પૂર્ણ ક્ષમતાનો સિદ્ધાંત. ચેપ્ટર નંબર 8 ધોરણ 11 પહેલો જ પેરેગ્રાફ. કોઈ પણ કોષ જે અવિભેદિત છે એ કોઈ પણ પ્રકારના કોષમાં રૂપાંતરણ પામવાની ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતાને સંપૂર્ણ ક્ષમતા કહેવાય, એટલે કે ટોટીપોટેન્સી કહેવાય. હવે વનસ્પતિ પાસે તો કેવું વરદાન છે પાછું, પૂર્ણ વિભેદિત કોષ પણ પાછો નિર્વિભેદિત બની શકે. બરાબર છે? એટલે વનસ્પતિના કોઈ પણ હું અવિભેદિત કોષ લઈશ, બરાબર છે? કોઈ પણ અવિભેદિત કોષ એટલે કે ઈ અગ્રસ્થ વર્ધમાન પેશીનો કોષ લઈશ અથવા તો કોઈ પણ પાર્શ્વી વર્ધમાન પેશીનો કોષ લઉં, કક્ષકલિકામાંથી કોઈ પણ લઉં હું, તો એની અંદર આ પૂર્ણ ક્ષમતા છે કે કોઈ પણ કોષમાંથી સંપૂર્ણ વનસ્પતિનું સર્જન હું કરી શકીશ. એમાંથી હું મૂળ પણ બનાવી શકીશ, એમાંથી પ્રકાંડ પણ બનાવી શકીશ, એમાંથી હું પર્ણ પણ બનાવી શકીશ. તો કોષની આ ક્ષમતા કે એ કોષ વિભેદન પામી અને કોઈ પણ પ્રકારના અન્ય કોષમાં રૂપાંતરણ પામી શકે એને ટોટીપોટેન્સી અથવા તો સંપૂર્ણ ક્ષમતા કહેવાય. ડન? ઓકે. તો ઈ છે ને એટલે આપણે આ કરી શકીએ છીએ. આ કરી શું કામ શકીએ છીએ? ટોટીપોટેન્સી છે એટલે. ટોટીપોટેન્સી કેની પાસે છે? આની પાસે, વર્ધમાન પેશીના કોષ પાસે. એટલે આખે આખો બાળ છોડ બની શકે. હવે સમજાણું આ શું કામ તમને તમારા માટે મેં લખેલું છે ઈ? ઓકે. પોષક માધ્યમની વાત કરીએ આપણે. એ કરવું છે તો શેની જરૂર પડશે? પોષક દ્રવ્ય યુક્ત માધ્યમની. તો આ આપણા માટે નવું નથી. તમારે ક્યારેય પણ જ્યારે પોષક દ્રવ્ય યુક્ત માધ્યમની વાત કરશો તો પાણી ઓગાળેલા, એની અંદર ઓગાળેલા પોષક દ્રવ્ય, એની અંદર ક્ષારો હશે, એની અંદર એમિનો એસિડ હશે, એની અંદર શર્કરા હશે, એની અંદર ઘણું બધું હશે, ઓક્સિજન ને આ ને તે ને, પ્લસ જો સૂક્ષ્મજીવનો ઉછેર કરવો છે તો એન્ટીબાયોટિક હશે. આ સૂક્ષ્મજીવ નથી એટલે આમાં એન્ટીબાયોટિક નાખવાની જરૂર નથી. વળી તમને એમ થાય સર ત્યારે તમે એવું કીધું હતું કે એન્ટીબાયોટિક ફરજિયાત હોય એમ, પણ એ તમે બેક્ટેરિયાનો ઉછેર કરતા હતા એટલા માટે એમાં એન્ટીબાયોટિક જરૂરી હતું. આ એન્ટીબાયોટિક આની જરૂરિયાત નથી કારણ કે આ વનસ્પતિના કોષો છે જેનો ઉછેર તમે કરો છો. બરાબર છે? તો કાર્બનિક સ્ત્રોત જેવા કે સુક્રોઝ, તેમાં અકાર્બનિક ક્ષારો, વિટામિન, એમિનો એસિડ, ઓક્સિજન, સાઇટોકાઇનિન જેવા વૃદ્ધિ નિયામકો એની અંદર નિશ્ચિત માત્રામાં હોવા જોઈએ. એવું પોષક દ્રવ્ય યુક્ત માધ્યમ તમે રાખો છો. યસ બેટા. સર તાપમાન આપવું પડે કે ગમે તે તાપમાને થઈ શકે? નહીં, આપવું જ પડે, કમ્પલસરી હોય. એટલે કે તમારી તમામ ઇષ્ટતમ સ્થિતિ હોય એ આપવું જ પડે. બરાબર છે? એમાં તાપમાન હોય, એમાં પીએચ હોય, બધાની જાળવણી કરવી જ પડે છે. હે ને? ઓકે, ફાઇન. નેક્સ્ટ, સૂક્ષ્મ અને પ્રવર્ધન એવો શબ્દ છે. સૂક્ષ્મ પ્રવર્ધન, માઇક્રો પ્રોપગેશન. જો પ્રોપોગેશન શબ્દ છે અંગ્રેજીનો, એનું શુદ્ધ ગુજરાતી છે પ્રવર્ધન. પ્રવર્ધનનો મતલબ શું થાય ખબર? એકમાંથી બે થવું, બેમાંથી ચાર થવું, ચારમાંથી આઠ થવું, આઠમાંથી 16 થવું. કોષની જે વિભાજનની પ્રક્રિયા છે ને એના માટે વપરાતો શબ્દ છે પ્રવર્ધન, પ્રોપગેશન.
યાદ રહેશે. કોષ કેવો હોય કદમાં? સૂક્ષ્મ. પૂરું. એટલે એને સૂક્ષ્મ પ્રવર્ધન કહેવાય. તો તમે એક કોષમાંથી આખી વનસ્પતિ બનાવો છો જે સૂક્ષ્મ છે, જેનું બહુગુણન કરી અને તમે બનાવો છો, એટલા માટે એનું નામ પડ્યું સૂક્ષ્મ પ્રવર્ધન. પૂરું થઈ ગયું. મુદ્દો તો એ જ છે. એને અલગ કાન આમ નથી પકડાયો, આમ પકડાયો. એમ મેં તમને એની પહેલા પકડાયો હતો એકાદી વાર. બરાબર. તો આ પદ્ધતિનો ઉપયોગ કરી ખૂબ જ ઓછા સમયમાં, પોઈન્ટ સમજો, મોટી સંખ્યામાં વનસ્પતિનું પ્રસર્જન મેળવવું શક્ય બને. મેં તમને હમણાં જ સમજાવ્યું, આની પહેલા ઓલી હેરાર્કી આખી સમજાવી. આમ પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિઓના સર્જનની આ પ્રક્રિયાને તમે સૂક્ષ્મ પ્રવર્ધન પણ કહી શકો છો. એક કોષથી તમે હજારો વનસ્પતિ બનાવી શકો છો. ડન. ઓકે. એક ઓર નવો શબ્દ છે અહીંયા તમારી સામે, જેનું નામ છે સોમાક્લોન. નવું જ લાવે છે ભાઈ આ તો. ચાલો હવે આને ઉકેલીએ. ક્લોન. ક્લોનનો મતલબ શું થાય? એક સમાન લક્ષણો ધરાવતી. ચેપ્ટર નંબર 10 ધોરણ 11 સમભાજન દ્વારા ક્લોન્સનું સર્જન થાય એવું શબ્દ સ્પષ્ટ રીતે આપેલો છે. ખબર છે કોને કોને યાદ છે આ શબ્દ આપેલો છે? ક્લોન ઉત્પન્ન કરી શકાય એવું. કેટલું વાંચો છો ને કેટલું યાદ રાખો છો એ ખબર પડે આની આધારે. સમભાજનનું મહત્વ એમાં લખેલું છે. આ સંભાજનની પ્રક્રિયા આખી સમજાવીને પૂરું કરીને પછી સંભાજનનું મહત્વ છે એમાં, કે જે ઉત્પન્ન થતા કોષો છે સંભાજન દ્વારા, એક કોષમાંથી બે કોષ જે બને એ બંને કોષો એકબીજાથી સમાન છે અને એ પાછા માતૃકોષ જેવા જ હોય, જેથી એને ક્લોન કહેવાય. શું કહેવાય? ક્લોન. अब समझ में आ गई? क्लोन ની ડેફિનેશન તમને 11મા ધોરણમાં પણ શીખડાવેલી છે. ફરીથી મેં રિવાઇઝ કરી છે અહીંયા, કે સમાન લક્ષણ ધરાવતી સંતતિઓ હશે, પછી એક કોષીય સંરચના છે તો પણ, અને જો બહુકોષીય છે તો પણ, જો એ સંભાજન દ્વારા ઉત્પન્ન થતી હશે તો એ ક્લોન્સ બનાવશે. ક્લિયર? સોમા શબ્દ આવ્યો છે સોમેટિક થી, આમાંથી આવ્યો છે. આનું ગુજરાતી થાય દૈહિક. ઓકે. આ લખતા નહીં, હું જે લખું છું એ રંગસૂત્રોના બે પ્રકાર છે. એક છે દૈહિક રંગસૂત્રો, એને કહેવાય સોમેટિક ઇંગ્લિશમાં, અને બીજા લિંગી રંગસૂત્ર. તો સોમેટિક શબ્દ જૂનો છે, આપણા માટે જૂનો છે, નવો નથી. રેડી? ઓકે. સો ક્લોન્સ શેના છે? સમાનતા શેની છે? એના દૈહિક લક્ષણ સમાન છે. કીડી દરમાંથી નીકળે
10 કીડી તમારી સામે આવે, 10 માંથી તમે નક્કી કરી શકો કે આ બે એકબીજાથી અલગ છે? બધી સરખી દેખાય ને? ઈ આ છે સોમા ક્લોન્સ. એક સરખા દેખાય બધા, તમે ફેરફાર નોંધી ન શકો કે આ અલગ છે એકબીજાથી. એમ શું કહેવાય? સોમા ક્લોન્સ. સમજાય છે કે નથી સમજાતું? હે ને? ઓકે, હવે અહીંયા સોમા ક્લોન્સ શું છે એ જોઈ લ્યો. હવે આજે આપણી વાત કરી, એક જ કોષ એનું બહુગુણન કરાયું, હા કે ના? ઈ જ બહુગુણનમાંથી નિવેશ્ય, દાખલા તરીકે મેં જથ્થો હતો અવિભેદિત કોષનો, એને 10 ટેસ્ટ ટ્યુબમાં વહેંચ્યો, તો એ 10 વનસ્પતિ જે ઉત્પન્ન થશે બાળ છોડ, એ 10 એક સરખા હશે. શું કામ? એક જ કોષમાંથી બન્યા હતા, એક જ પ્રકારની પેશીમાંથી બન્યા. 1000 બનાવીશ, 1000 સરખા હશે. તો બાહ્ય લક્ષણો બધા એના એક સરખા હશે. હવે સમજાય છે હું જે કહેવા માંગુ છું એ? ડન છે? ઓલરાઈટ, ચાલો બસ આવી ગયું. ઉપરોક્ત દરેક વનસ્પતિ જનીનિક દ્રષ્ટિએ અને એમની મૂળ વનસ્પતિઓને મળતી આવશે, જેમાંથી તેમને વિકસાવવી હોય એ વનસ્પતિ, જેમાંથી એનો વિકાસ કર્યો એવા ને એવા લક્ષણો એની અંદર આવે. સમજાય છે કે નહીં? એટલે કે તેઓ સોમા ક્લોન છે, દૈહિક રીતે સમાન હોય એવી વનસ્પતિઓ સોમા ક્લોન્સ કહેવાય. રેડી? ઓકે. આ વનસ્પતિનો ઉપયોગ કરી મહત્વની ખાદ્ય વનસ્પતિઓ જેવા કે ટમેટા, કેળા, સફરજન, કેરી વગેરેનું ઉત્પાદન આપણે મેળવીએ છીએ. ડન? હવે આ ટેકનોલોજી, આ સિદ્ધાંતનો ઉપયોગ આપણે અન્ય રીતે પણ કરી શકીએ. તો એક અન્ય ઉપયોગની વાત પણ કરી છે, લખ્યું છે મેં હેડિંગમાં, રોગિષ્ટ વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિની પુનઃ પ્રાપ્તિ કરી શકાય. રાઈટ? ઓકે. હવે આ કેસ ક્યારે લાગુ પડશે, અથવા તો આ સિદ્ધાંતને હું ક્યારે વાપરી શકીશ? તો વનસ્પતિ એમાં જે રોગ છે એના જે કારકો છે એ ઘણા બધા છે, બરાબર છે? એમાં ખાસ કરીને વાયરસ જ્યારે હશે ત્યારે આ પ્રક્રિયા આપણા માટે ઉપયોગી બને. વાયરસ દ્વારા જ્યારે વનસ્પતિમાં રોગ થતો હશે ત્યારે તમે આ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકો છો. કેનો? ટિશ્યુ કલ્ચરનો, પેશી સંવર્ધનનો, સૂક્ષ્મ પ્રવર્ધનનો ઉપયોગ કરો છો કે રોગિષ્ઠ વનસ્પતિમાંથી તમે સામાન્ય વનસ્પતિ પાછી મેળવી શકશો. બરાબર છે? હવે શું કામ એવું? તો વાયરસ જ્યારે ચેપ લગાડશે ને, તો વાયરસ એના દૈહિક કોષોમાં જ ચેપ લગાડી શકે, અથવા તો સ્થાયી પેશી. વાયરસ ઓલવેઝ સ્થાયી પેશી હશે એની અંદર જ ઘૂસી શકે છે. એવી એની લાક્ષણિકતા છે કે એ ક્યારેય વર્ધમાન પેશી ચેપ લગાડી શકતો નથી. ક્યારેય એ વર્ધમાન પેશીને ચેપ લગાડી શકશે નહીં. આ એની અગત્યની લાક્ષણિકતા છે પોતાની. ડન છે? તો આપણે પેશી સંવર્ધનમાં શેનો ઉપયોગ કરવાનો છે? વર્ધમાન પેશીનો. થઈ ગયું આપણું કામ. રાઈટ? એટલે તમે તંદુરસ્ત, દાખલા તરીકે આખી ખેતી છે તમારી, એ ખેતીમાં કોઈ વાયરસનો ચેપ લાગી ગયો, પાક બગડ્યો, અને તમારે પેઢી દર પેઢી ઈ જ વનસ્પતિને વાવવી છે,
તમારે બીજી વનસ્પતિ વાવવી જ નથી, તો તમે આ પેશીનો ઉપયોગ કરીને પાછી તમારી જે મૂળભૂત વનસ્પતિ હતી એ જ લક્ષણવાળી એવી જ કોઈ પણ પ્રકારના ફેરફાર વગર પુનઃ પ્રાપ્ત કરી શકો છો આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને. अब समझ में आ गई बात पूरेपूरी? यस और नो? ऑल राइट. સો વનસ્પતિ વાયરસગ્રસ્ત હોવા છતાં વર્ધમાન પેશી એ પછી અગ્રસ્ત હોય કે કક્ષીય હોય એમાં વાયરસ પ્રભાવશાળી નથી, અપ્રભાવિત હોય છે. આ માટે વર્ધનશીલ પેશીને દૂર કરી તેને પ્રયોગશાળામાં ઉછેરી વાયરસ મુક્ત વનસ્પતિ મેળવી શકાય. કેળા, શેરડી, બટેકા એમાં આ સંવર્ધન આ રીતે રોગમુક્ત વનસ્પતિમાં ઉત્પન્ન કરવા માટે આપણે વાપરતા હોઈએ છીએ. ડન? ઓકે. હવે એક લગભગ જેને કહેવાય કે એક છેલ્લો સિદ્ધાંત જે આપણે સમજવાનો છે, એ છેલ્લો સિદ્ધાંત છે એ છે દૈહિક અથવા તો સોમેટિક સંકરણ. બરાબર છે? દૈહિક સંકરણ. તો સંકરણ કર્યું શેના માટે કર્યું તમે? દૈહિક લક્ષણોની સમાનતા માટે, દૈહિક લક્ષણોને જાળવણી કરવા માટે. એટલા માટે આ સંકરણની જે પ્રક્રિયા છે એ સંકરણની પ્રક્રિયા માટે હું શબ્દ વાપરું છું દૈહિક સંકરણ. ડન? ગુડ. ઓકે. હવે એમાં એક નવી ટેકનોલોજી હું લઈ આવ્યો. સમજો તમે, જ્યારે આરડીએનએ નહોતું ત્યારે પણ મારે એક વનસ્પતિની જાત બીજી વનસ્પતિની જાત એ બેયના અલગ લક્ષણોને બે એક સામાન્ય જાતમાં નાખવી હોય તો કે એના માટે વૈજ્ઞાનિકોએ એક વિશેષ ઓપ્શન વિચાર્યો હતો. બરાબર છે? ઈ આ છે. શું છે જુઓ, વૈજ્ઞાનિકોએ વનસ્પતિમાંથી સિંગલ એકાકી કોષને અલગ તાર્યા. રાઈટ? હું લખતો જાઉં છું અહીંયા તમારા માટે કે વનસ્પતિ એક, કોઈ પણ એક વનસ્પતિ છે, વનસ્પતિ નંબર 1, ઈ જ વનસ્પતિની બીજી જાત છે અથવા તો અલગ જાતની બીજી વનસ્પતિ છે. સમાન જાતની હોઈ શકે અથવા તો અસમાન બીજી અલગ જાતની પણ છે. બરાબર છે? બે પ્રકારની વનસ્પતિ લીધી છે, એનો એક સિંગલ કોષ લીધો, આનો પણ લીધો અને આનો પણ લીધો. બરાબર છે? હવે નેક્સ્ટ સ્ટેપ જુઓ, એમાં કોષ દિવાલનું પાચન કરાવ્યું, વિઘટન કરાવી નાખ્યું કોષ દિવાલનું, કોષરસ સ્તરનું પણ વિઘટન કરાવ્યું અને મેળવ્યું શું? જીવરસ એટલે કે પ્રોટોપ્લાસ્ટ મેળવ્યો. બરાબર છે? બેયમાં આ પ્રક્રિયા કરી. એટલે એની ફરતેના આવરણો કોષ દિવાલ તોડી અને જીવરસને અલગ કર્યો બંનેનો. બરાબર છે? ઓકે. હવે તમારી પાસે બે અલગ અલગ પ્રકારની વનસ્પતિ, બે ભિન્ન જાતિમાંથી અલગ કરેલ બે અલગ અલગ પ્રકારના પ્રોટોપ્લાસ્ટ એટલે કે જીવરસ છે, જેની અંદર બંનેના જનીનો છે. બરાબર છે? તો નિશ્ચિત ઈચ્છિત લક્ષણો ધરાવતા હોય એ બે અલગ અલગ જાતિના જીવરસ છે. હવે તમે કરો છો શું ખબર છે? એમાં ઈ બેયને સંયોજિત કરી અને સંકર જીવરસ બનાવો છો. એટલે કે આ જીવરસ અને આ જીવરસ ઈ બેયનું સંયોજન કરી નાખ્યું, મિક્સ કરી નાખ્યા. આ બેયને મિક્સ કરી નાખ્યા એટલે મને જે મળ્યું એ શું છે?
સંકર જીવરસ, પ્રોટોપ્લાસ્ટ. સમજાય છે? એમાં આ થઈ જાય, બંને કોષના કોષરસ એકબીજાથી મિક્સ થઈ જાય, મિશ્રણ થઈ જાય, પ્લસ બંને કોષોના કોષ કેન્દ્રો એનું હું સંયોજન કરાવી નાખું. ઉદાહરણ તરીકે દૈહિક કોષ છે, દ્વિકીય છે, તો બે દ્વિકીય કોષને સંયોજિત કર્યા તો પોલિપ્લોઇડ બને કે નહીં? જો કોઈ વનસ્પતિ પોલિપ્લોઇડ બની જાય તો એ ફાયદાકારક છે કે નુકસાનકારક છે? બોલો જલ્પભાઈ, બોલો તમે. સર નુકસાનકારક છે. શું કામ, કઈ રીતે? કેમ કે સર પછી જેનિનનો આગળ પ્રોટીન બનાવવામાં આગળ પ્રોબ્લેમ આવશે એની ક્રિયાવિધિમાં. ઓકે, જુનાગઢ જીનિયસ. ફાયદાકારક. શું કામ? કારણ કે પોલિપ્લોઇડ હોય એમાં પોષક જતો વધારે. એક્સલન્ટ. વનસ્પતિ માટે આ એક મહત્વની લાક્ષણિકતા છે. વનસ્પતિના કોષો જ્યારે પણ પોલિપ્લોઇડ બને છે ને ત્યારે એ ફાયદાકારક હોય છે ને વધુ પ્રમાણમાં ખોરાક નિર્માણની ક્ષમતા ધરાવતા હોય છે. મેં તમને ઉદાહરણ આપીને સમજાવ્યું હતું. પહેલું ઉદાહરણ, ભ્રૂણપોષનું કોષ ટ્રિપ્લોઇડ હોય, યાદ આવી ગયું? પ્રદેહનો કોષ પોલિપ્લોઇડ છે, બધા જ પોલિપ્લોઇડ, જેટલા પોલિપ્લોઇડ હોય ને એ ખોરાક સંગ્રહી હોય. ત્યારે મેં તમને સમજાવ્યું હતું, યાદ કરીને ટાંકીને કીધું હતું કે હંમેશા યાદ રાખજો કે વનસ્પતિ કોષમાં જ્યારે પોલિપ્લોઇડી આવશે ત્યારે એ ફાયદાકારક હોય છે ને ખોરાક સંગ્રહી રૂપાંતરણ છે. તો એ તો ફાયદો કરાવે છે ને, આપણે ઈ તો કરાવવું છે, એટલે આમાં એ ફાયદોકારક. બે કોષ કેન્દ્રનું ભલે ને પોલિપ્લોઇડ બને, આપણને શું વાંધો છે, પણ ઈ આપણા માટે તો ફાયદાનો સોદો થઈ ગયો. કોષ કયો છે? દૈહિક કોષ છે. કોષ કયો છે? આ દૈહિક કોષ છે. આ પણ દૈહિક કોષ છે. બંને દૈહિક કોષનું મેં શું કરાવ્યું છે? સંયોજન, સંકરણ, દૈહિક સંકરણ. પૂરું, કશું જ નથી આમાં બીજું. આ પ્રક્રિયાને દૈહિક સંકરણ કહેવાય. કારણ કે બે અલગ અલગ વનસ્પતિના દૈહિક કોષ લઈ અને સંયોજન કરી દીધું અને નવી જાત જે વિકસી એ દૈહિક સંકરણની છે. સમજાય તો ગયું હશે, આઈ થિંક, રાઈટ? ઓકે. આવી જાતને સોમેટિક એટલે કે દૈહિક સંકર જાત કહેવાય અને આ પ્રક્રિયાને દૈહિક અથવા તો સોમેટિક સંકરણની પ્રક્રિયા કહેવાય. હવે ઉદાહરણ આપ્યું છે એક, ટમેટાનો જીવરસ બટેકાના જીવરસ સાથે મિશ્રણ કરી અને સૌથી પહેલી વખત આવો પ્રયોગ કરવામાં આવ્યો. ટોમેટો પોટેટો, બરાબર છે? એ બેયનું મિશ્રણ કરી અને જે જાત વિકસી એ જાતનું નામ પાડવામાં આવ્યું છે આ પોમેટો. પોમેટો, રાઈટ? લાઇગર શબ્દ વાપરો હશે, તમે સાંભળ્યો હશે, લાઇગર. ટાઈગર અને લાયન ઈ બેયનું કોમ્બિનેશન છે. એક જાત એવી છે કે જે વ્યાપારિક રીતે અવેલેબલ છે પ્રાણીની, ખચ્ચર. બાકી હજી સુધી બીજી અન્ય જાતિઓ વ્યાપારિક રીતે ઉપયોગી નથી. ઇવન વનસ્પતિ પણ હજી સુધી બની નથી. આ પ્રાયોગિક રીતે બનેલી છે, પણ આ પ્રક્રિયા વ્યાવસાયિક રીતે ઉપયોગ હજી એનો થઈ શક્યો નથી. પ્રાયોગિક રીતે આપણે કરી ચૂક્યા છીએ, વ્યાપારિક રીતે હજી એને રૂપાંતરિત કરી શક્યા નથી. ખર્ચાળ પદ્ધતિ છે,
અને વારે વારે આ બધું કરવું પડે, એટલે વ્યવહારિક રીતે ઉપયોગી પદ્ધતિ નથી. યસ જલ. સર પ્રાણી કોષમાં પોલિપ્લોઇડી આવે તો તે નુકસાનકારક થાય કે ફાયદાકારક? એ સિદ્ધાંત અલગ છે. હું જે આ ખચ્ચરની વાત કરું છું ને એ દૈહિક સંકરણ કરતા સામાન્ય સંકરણની એમાં જે દૈહિક કોષ લીધો એની જગ્યાએ જન્યુઓ લીધા છે એકચ્યુઅલી, એટલો ફરક. એ જે સંકરણ કર્યું ને એમાં બે જન્યુઓને લીધા છે, બે દૈહિક કોષની જગ્યાએ જન્યુ કોષ લીધા છે, એટલો ફરક છે. એટલે નુકસાનકારક જ છે ને ડાયરેક્ટ પોલિપ્લોઇડિયમ? હા, પોલિપ્લોઇડી પ્રાણીઓમાં નુકસાનકારક જ છે, એટલા માટે જ જન્યુ કોષ લેવા પડ્યા. ઓકે. એટલે હું ડિપ્લોઇડી જળવાઈ ન રહ્યા. ડન છે? ઓકે, ચાલો. તો અહીંયા મોટા ભાગના જે સિદ્ધાંતોની વાત હતી, સંકરણના સિદ્ધાંતોની, એ બધા સંકરણ પ્રત્યેના તમામ સિદ્ધાંતોની વાત આપણે ડિટેલમાં સમજ્યા છીએ. બરાબર છે? અમુક વખતે આ પદ્ધતિઓ હવે ઉપયોગમાં એટલા માટે નથી લઈ શકતા આપણે કે આ લાંબી પ્રક્રિયાઓ છે જેની સફળતાની સંભાવના પણ મર્યાદિત છે. એટલા માટે હવે આપણે આવ્યા બાયોટેકનોલોજી ઉપર કે ભાઈ વૈકલ્પિક રસ્તો છે કાંઈ? તો કે હા છે. આનુવંશિક માહિતીનો ઉપયોગ કરી ખેડૂતો પોતાના ખેતરોમાંથી વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકે એવો કોઈ રસ્તો છે કે જેના દ્વારા ખાતર કે રસાયણનો ન્યૂનતમ ઉપયોગ કરી શકીએ આપણે અને પ્રદૂષણને ઘટાડી શકીએ? તો જનીન પરિવર્તિત પાકનો ઉપયોગ એ એકમાત્ર ઓપ્શન હવે આપણી પાસે વધ્યો હતો. એટલે એવી વનસ્પતિ, બેક્ટેરિયા કે ફૂગ કે પ્રાણી કે જેના જનીનને કૃત્રિમ રીતે પરિવર્તિત કરીએ અને જનીન પરિવર્તિત પ્રાણીઓ બનાવી શકીએ, વનસ્પતિ બનાવી શકીએ, સૂક્ષ્મજીવો બનાવી શકીએ અને આપણે આ બધા પ્રયત્નોમાંથી છૂટી શકીએ એમ. એટલે પછી હવે આપણે જે સમજ્યા એ બધું હવે આવે. તો આની જરૂરિયાત શું કામ પડી હતી એનો આ ઐતિહાસિક પાશ્ચાત ભૂમિ છે જે મેં તમારી સામે મૂકી છે. ઇમ્પોર્ટન્ટ ખરી. આજના દિવસમાં વાંચી લેજો અને જો તમને ક્યાંય મુશ્કેલી નડે તો આવતીકાલે ફરી પાછો ડાઉટ તમે કરજો. બરાબર છે? ઓકે, હવે આવતીકાલે ફરીથી યાદી અપાવી દઉં. ધોરણ 11 નું ચેપ્ટર નંબર 11 આપણે રિવિઝનમાં લેવાના છીએ. ડન છે? ઓલરાઈટ, તો મળીએ છીએ આવતીકાલે. ટેક કેર.